ગુડ ઇવનિંગ, સાંજની સલામ. પ્રભુ ઈસુ તમને બધાને પુષ્કળ આશીર્વાદથી ભરપૂર કરો. હાલેલુયા. સુંદર તક આપણને મળી છે. હાલેલુયા. હા, આપણા ઈશ્વરનું ભજન કરવાના માટે. હાલેલુયા. જે ઈશ્વર છે, જે પ્રભુ છે, જે પરમેશ્વર છે, બલકે જે ખરા ઈશ્વર છે ને જે એકલા જ ઈશ્વર છે, જે જીવતા ઈશ્વર છે, તેમની સ્તુતિ કરવાને માટે તમને ને મને તક મળી છે. જેઓ પ્રભુ ઈસુના લોહીમાં ખરદેલા છે, જેઓ તેમના પર વિશ્વાસ કરે છે, જેઓ તેમના પર પ્રેમ રાખે છે, જેઓ તેમની આજ્ઞા પાળે છે, જેઓ વચન સાંભળે છે, વચનને બીજા સુધી મોકલે છે, પ્રભુની ઈચ્છાઓ પૂરી કરવાને તત્પર રહે છે, સર્વને પ્રભુ ઈસુ ખ્રિસ્તની શાંતિ પ્રાપ્ત થાવ, વચનની શાંતિ પ્રાપ્ત થાવ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને જો પ્રભુના છે, હાલેલુયા, જો પ્રભુ ઈસુના છે તો વિશ્વાસ કરીએ કે આગળ બધું સારું થનાર છે. ગભરાવાની દીવાની જરૂર નથી. ભલે પરિસ્થિતિ આપણાથી વિરુદ્ધમાં હોય, સંજોગો આપણાથી વિરુદ્ધમાં હોય, કે આપણે ગમે તેવા પ્રશ્નોમાં, દુઃખોમાં, મુશ્કેલીમાંથી પસાર થતા કેમ ના હોય, પણ જો તમે હું પ્રભુ ઈસુના લોહીમાં ખરદાયેલા છે તો બીસો નહીં. હાલેલુયા. ગભરાશો નહીં, કેમ કે પ્રભુ છે. હાલેલુયા. પ્રભુ છે, પ્રભુ છે ને, અને પ્રભુ છે તો બીએ નહીં, ગભરાઈએ નહીં. હાલેલુયા. ગીત શાસ્ત્ર 23 આપણે મોડે બોલીએ છીએ. હાલેલુયા. એક એક કલમ આપણને યાદ છે, એક એક શબ્દો આપણને યાદ છે. તો સૌથી પહેલી કલમ આપણે કેમ ના ભૂલી જઈએ છીએ, અને આપણે કેમ ના દુઃખી થઈ જાય છે? યહોવા મારો પાળક છે, તેથી મને કશી ખોટ પડશે નહીં. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અરે જો યહોવા મારા અને તમારા પાળક છે, અને તેઓ તમારા ને મારા પાળક છે, અને તેઓ તમારા ને મારા પાળક છે, તો તમને ને મને કોઈ પણ બાબતની ખોટ પડશે નહીં. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. વચન વાંચીએ, વચન સમજીએ, વચન પાળીએ, વચન પર વિશ્વાસ કરીએ, અને એવું જીવન આપણે જીવીએ. ઘડીએ ઘડીએ આવે છે નહીં, આપણે પત્રમાં જોઈએ, કરણીઓ પણ હોવી જોઈએ. વિશ્વાસ સાથે કરણીઓ હોવી જોઈએ. અને ઘણી વાર વચનો આપણામાં પરિપૂર્ણ થતા નથી. વચનો મોડે બોલતા હોય, આખું બાઇબલ યાદ હોય, પણ આપણા કામો જગતના હોય તો કશો તેથી લાભ થશે નહીં. સૌથી કડવી વાત કીધી, કોઈને ના ગમે, મને પણ ના ગમે, પણ આ સનાતન સત્ય છે. કરણીઓ વગર વિશ્વાસ ખાલી આપણને તારશે નહીં. વિશ્વાસ સાથે કરણીઓ બહુ જરૂરી છે. આપણું જીવન હોવું જોઈએ. અને હું ઘણી વાર કહું છું કે કેમ તમારી મારી પ્રાર્થના પ્રમાણે થતું નથી. ઘણી વાર આપણે કહે છે તો આપણે જો ડોક્યું કરીએ તો આપણા વિચારો નિરંતર જગત પ્રમાણેના છે. એમાં ઘણા બધા એવા વિચારો છે કે જે દેવ માન્ય કરતા નથી. આપણી દ્રષ્ટિ એવી છે, આપણા વિચારો એવા છે, આપણું જીવન
ઘણી રીતે પ્રભુથી દૂર લઈ જનારું છે. આપણામાં પક્ષાપક્ષી છે, લડાઈ ઝઘડા છે. વચન આપનાર પણ પક્ષાપક્ષી કરે છે, ફરક રાખે છે. વચન આપનાર વિશ્વાસુ નથી, વચન સાંભળનાર વિશ્વાસુ નથી. ક્ષમા કરજો આ બાબત કહેવાને માટે, પણ આ સત્ય છે. સૌથી કડવી બાબત એ છે કે આજે વચન બોલનાર માટે વચન સાંભળનાર કે છે. જવા દે ને, એને શું સાંભળવાનું, એને શું સાંભળવાનું, એનું જીવન તો આવું છે. અને વચન આપનાર કે છે જો આવી ગયા, જો આવું જીવન જીવે છે ને અહીંયા આગળ પ્રભુ પ્રભુ કરે છે. અને બહુ કડવી વાત છે, પણ આ ખરેખર સનાતન સત્ય છે. કોઈના માટે નથી, કોઈને પર્સનલી નથી કહી રહ્યો, કેમ કે આવી બાબતો સર્વત્ર જોવા મળે છે. પણ આપણે પ્રાર્થના કરી કે આ બાબતો દૂર થઈ જાય, કેમ કે આ દિવસો કૃપાના દિવસો જે ચાલી રહ્યા છે, આપણે જાણતા નથી કે ક્યારે આ દિવસો પૂરા થઈ જશે. કેમ કે આપણે વચનમાં એવું પણ વાંચીએ છીએ કે અન્યાય એટલો બધો વધી જશે કે ઘણા બધા લોકોનો પ્રેમ ઠંડો થઈ જશે. અને ઘણી બધી રીતે એ બાબતની શરૂઆત થઈ ચૂકી છે. ઘણી જગ્યાએ લિટરલી પ્રભુના નામના લીધે બહુ ભયંકર રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે. પ્રભુનું એક એક વચન જે પારખેલું છે એ સત્ય સાબિત થઈ રહ્યું છે, અને એ પ્રમાણે ચારે તરફ બધું બની રહ્યું છે. મારા મિત્ર, ખરેખર સજાગ બનીએ, અને સાચે જ કહું છું કે સજાગ બનીએ. આજે તક છે, ભલે કંઈ પણ થઈ ગયું. જો વધસ્તંભ પર મરતા ચોરને પ્રભુએ કહ્યું એક પળમાં પસ્તાવા સાથે કે તું આજ મારી સાથે પારાદેશમાં હોઈશ, તો આપણે તો હજી પૃથ્વી પર આપણે પ્રભુએ આપેલી કૃપામાં જીવન જીવી રહ્યા છે. તો તેઓ શું આપણું નહીં સાંભળે? સાંભળશે. શું આપણા પાપોની માફી નહીં આપશે? શું આપણે ફરીવાર રિક્રિએટ નહીં થઈ શકીએ? ફરીવાર આપણે રીબિલ્ડ નહીં થઈ શકીશું. આપણે પસ્તાવો કરીને પાછા ફરીને એક સુંદર નવી શરૂઆત સાથે આપણે પ્રભુને મળવાને માટે આપણે એ લાઈનમાં ઊભા થઈ જઈશું. હાલેલુયા. બધું શક્ય છે. હા, ચોક્કસ બાળકોને પ્રભુનું વચન આપનારને, પ્રભુને ઓળખનારને વધારે શિક્ષા થશે. જો આપણે ભૂલ કરીશું તો કે તમે તો જાણતા હતા. બીજા જેઓ જાણતા નથી વચનને, તેમને માટે કદાચ આપણે નથી જાણતા, પણ તમેનું તો જાણીએ છીએ. તમેનું વિચાર કરો, જો નાની ભૂલ કરી હોય તો પણ આપણને શિક્ષા કરવામાં આવે છે. અને આપણે પ્રભુને ઓળખીએ છીએ તો પણ કે છે ન્યાયી માણસનો પણ બહુ મુશ્કેલથી એને ન્યાય કરવામાં આવે છે. તો જેઓ પ્રભુને ઓળખતા નથી એ લોકોનું શું થશે? અને માટે પ્રભુના બાળકો તરીકે આપણે જે તે ક્ષેત્રમાં હોય, જે તે બાબતો કરતા હોય, પ્રભુનો પ્રચાર કરતા હોય, પ્રભુની સેવા કરતા હોય, કે એક સારું જીવન જીવતા હોય, એ બધામાં જો કંઈક એવી બાબતો છે કે જે આપણા ઈશ્વરને અપ્રિય છે, તો આજે આપણે બધાની પાસે તક છે. હાલેલુયા. હમણાં થોડા સમય પહેલા જ વચન આપ્યું હતું કે તમે મને પ્રભુ પ્રભુ કેમ કહો છો? હું જે કહું છું એ તો કરતા નથી. અને જેઓ મને પ્રભુ પ્રભુ કહે છે એ જ દેવના રાજ્યમાં પ્રવેશ કરશે નહીં. આપણે તેમનું માનવું પડશે, સાંભળવું પડશે, તેમની આજ્ઞા પાડવી પડશે. કેમ કે આપણે દેવના રાજ્યમાં પ્રવેશ કરવાનો છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. નાના વચન દ્વારા પ્રભુ આપણને આશીર્વાદ આપો અને આપણને ફરીથી પ્રભુમાં મજબૂત કરો. આપણી ભૂલો બતાવો અને આજે ફરીવાર નવેસરથી આપણા પ્રભુની સાથે જોડાઈ જઈએ. બલકે હું કહેવા માંગીશ કે આજે સાંજના સમય ફરીવાર પ્રભુના હાથમાં જીવન સોંપીએ.
નવા બની જઈએ અને આજથી એક નવી શરૂઆત કરીએ. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આવો પ્રાર્થના કરીએ. વલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારો આભાર માનીએ છીએ કે તમે અમને સુંદર સાંજનો સમય દેખાડ્યો છે. દિવસના અંતે ફરીવાર અમે તમારી સમક્ષ અમે નમી શક્યા છે. હા પ્રભુ, તેના માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. દિવસ દરમિયાન તમે અમારી સંભાળ રાખી, કાળજી રાખી, પાપોની ક્ષમા કરી, દેહનું પુનરુત્થાન કરો પ્રભુ, એવી પણ પ્રાર્થના કરે છે. માટે પ્રભુ, અમને તમારે યોગ્ય લાયક બાળકો બનાવો. તમારા દીકરા દીકરીઓ તરીકે પ્રભુ અમને ઓળખાવાનું બહુમાન આપો પ્રભુ. હા પ્રભુ, હજી જે બાબતો અમારામાં પૂરતી નથી, તમારા ધોરણો પ્રમાણે હજી અમે પાછા છે, કાચા છે, તો પ્રભુ અમને મદદ કરો. અમને વધારે શુદ્ધ કરો, વધારે પવિત્ર કરો પ્રભુ. આજે સાંજના સમય ફરીવાર પ્રભુ અમારું જીવન પ્રભુ અમે તમારા ચરણોમાં મૂકીએ છીએ. તમે જ દેવના દીકરા છો, તમે અમારા ઉદ્ધારક તારનાર છો, તમે મારા માટે વધસ્તંભ તમારો જીવ આપ્યો છે, તમે મારા પાપોને તમારા રક્તમાં ધોઈ નાખ્યા છે. ઓ પ્રભુ, અમે પસ્તાવો કરીએ છીએ, ભૂલોને માટે અમે માફી માંગીએ છીએ પ્રભુ. તમે અમારા માટે 39 ફટકા ખાધા છે અને પ્રભુ વિનંતી કરીએ છીએ, અમારા પસ્તાવો તમારી સમક્ષ આજે માન્ય થાય. જે કંઈ ભૂલ થઈ ગયો હે પ્રભુ આ પળ મિનિટ સુધીમાં પ્રભુ, અત્યાર સુધીમાં જે કંઈ જીવન એવું જીવાયું હોય જેમાં તમને ઘણી બધી બાબતો અપ્રિય મળી હોય અમારામાં, પણ પ્રભુ હવે આગળ એવી કોઈ બાબતો મળે નહીં, એને માટે નવેસરથી તમારા હાથમાં જીવન સોંપીએ છીએ. અમારી સાથે રહો, અમારી સંભાળ લો પ્રભુ. સાંજના સમયમાં પ્રભુ જ્યારે અમે તમને મળવાને માટે આવ્યા છે, ત્યારે જેઓ આ નાની સંગતમાં છે, જેમણે પોતાના જીવનોને નવેસરથી તમારા હાથમાં સોંપ્યા છે, દરેકની સાથે રહેજો, સંભાળ લેજો, તેમની કાળજી લેજો. અને પ્રભુ આ માસના પ્રથમ દિવસોમાં પ્રભુ તમારા બાળકોની જે કંઈ જરૂરિયાત છે તમે પૂરી પાડજો. વિશેષ પ્રભુ જેઓ તમારા લોક છે પ્રભુ, તમારા લોહીમાં ખરીદેલા છે, તમારા નામે સેવાઓ કરે છે પ્રભુ, વિશ્વાસના ઘરના છે, સર્વની જરૂરિયાત પૂરી પાડજો પ્રભુ. આર્થિક રીતે તમે એમને મદદ કરજો પ્રભુ પિતા. અને પ્રભુ તમામ પ્રકારના એવા મુશ્કેલ સમયમાં તમે તેમને બહાર મદદ કરીને બહાર કાઢજો, સંકટો દૂર કરજો, જરૂરિયાત પૂરી પાડજો, ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપજો. અને પ્રભુ તમારા બાળકોને તમે સુખી અને તંદુરસ્ત રાખજો પ્રભુ. પ્રભુ અત્યારે તમારી સમક્ષ અમે નમ્યા છે પ્રભુ, ત્યારે પ્રાર્થના કરીએ છીએ જે વાલાઓ તમને મળવા માટે આવ્યા છે પ્રભુ, તેઓના પર તમારી મોટી કૃપા રાખો, દયા રાખો પ્રભુ. અને પ્રભુ ઘણા બધા લોકો એવા છે કે જે પુષ્કળ દારૂ પી રહ્યા છે પ્રભુ, જે ફોન પર જે પ્રાર્થનાઓ આવી રહી છે પ્રભુ, જે ભાઈઓ દારૂ પી રહ્યા છે પ્રભુ પિતા, અને કુટેવોમાં છે પ્રભુ, ખરાબ સંબંધોમાં છે પ્રભુ, વ્યભિચારમાં છે પ્રભુ પિતા, જગતની બાબતોમાં છે પ્રભુ, અમે પ્રાર્થના કરીએ છીએ એવા સર્વ લોકો જાત જાતના વ્યસનોમાંથી અને ખરાબ પ્રકારના સંબંધોમાંથી બહાર નીકળી જાય પ્રભુ. એ પાપમય જીવનમાંથી તેઓ છુટકારો પ્રાપ્ત કરે, તેમનો નાશ ના થાય, તેમને બચાવી લેવામાં આવે. માટે અમે વિનંતી કરીએ છીએ પ્રભુ, મારી પ્રાર્થના દ્વારા તેમના જીવનોમાં કાર્ય થાવ, તેમનો નાશ ન થાવ, બચાવ થાવ પ્રભુ. પ્રાર્થના કરીએ છીએ કે જેઓ માંદા છે પ્રભુ, જુદા જુદા રોગોના કારણોસર હોસ્પિટલમાં છે, નાના મોટા રોગ છે, જીવલેણ રોગ છે, કેન્સર જેવા મોટા રોગ છે પ્રભુ, ઓપરેશન થયા છે, અકસ્માત થયા છે, કોમામાં છે, લકવા થઈ ગયો છે, હૃદયનો રોગ છે, કિડનીનો રોગ છે, અંગો કામ કરતા નથી, આંખથી દેખાતું નથી, પાણી પીવાતું નથી, ખોરાક પચતો નથી, અને પ્રભુ ખંજવાળા હોય છે, ચામડીના રોગ છે, કરોડરજ્જુનો રોગ છે, કમરના રોગ છે પ્રભુ, લોહીના રોગ છે પ્રભુ પિતા, ડાયાબિટીસ વધી ગયો છે, કોલેસ્ટ્રોલ વધી ગયો છે, સાઇનસ છે, માઇગ્રેન છે, થાઇરોઇડ છે પ્રભુ પિતા, એસિડિટી છે પ્રભુ, અને એવા અનેક પ્રકારના રોગ છે પ્રભુ જે નામ નથી પણ બોલાયા. એ સર્વ રોગોમાંથી તમે તેમને હમણાં જ અત્યારે રાઈટ નાવ દરેક વિશ્વાસ કરનારને તમે સાજા કરજો પ્રભુ, એવી પ્રાર્થના કરે. તમારા રક્તનો દાવો કરે છે, તમારા નામમાં તેઓ સાજા થાય. તૂટેલા ઘરોને જોડજો પ્રભુ,
ડિવોર્સને ખાલી જ કરજો પ્રભુ. લગ્નનો આશીર્વાદ આપજો, બાળકધનનો આશીર્વાદ આપજો પ્રભુ પિતા. તેમના નોકરી ધંધા રોજગારને પુષ્કળ આશીર્વાદિત કરજો. જેમની પાસે કોઈ જોબ નથી, આવકના સાધનો નથી પ્રભુ, તમે એમને જોબ આપો, આવકના સાધનો આપો પ્રભુ. તેમની વિરુદ્ધના કોર્ટ કેસ FIRને તમે ખાલી જ કરો, ખોટા તોમતોને પ્રભુ તમે ખાલી જ કરો. લગ્નનો આશીર્વાદ આપો, બાળકધનનો આશીર્વાદ આપો પ્રભુ પિતા. વિદેશ સેવાના માર્ગોને પ્રભુ તમે સફળ કરો, ખુલ્લા કરો, આશીર્વાદિત કરો. એમાં રહેલી રૂકાવટો તોડી નાખો, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. નાણાંનો આશીર્વાદ આપજો, મકાનનો આશીર્વાદ આપજો પ્રભુ, લોનનો આશીર્વાદ આપજો પ્રભુ પિતા. અને વિધવા બહેનોની સાથે રહેજો, વિધુરોની સાથે રહેજો, અનાથોની સાથે રહેજો, મન બુદ્ધિના લોકો, માનસિક રોગીઓ અને વિકલાંગોની પણ તમે મુલાકાત લેજો. અને પ્રભુ તમે તેમનું ભલું કરજો અને તેમની આંખમાં આંસુ અને તમે આનંદમાં બદલી નાખજો. આ પળ મિનિટ સુધી થયેલા પાપોને માફ કરજો. મુસાફરીમાં દરેકને સલામત ઘરોમાં લાવજો પ્રભુ. અને દરેકને ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપજો પ્રભુ. જેઓ વરસાદમાં ફસાયા છે, નુકસાન થયું છે, તમે તેમનું રક્ષણ કરજો. વરસાદના કારણે જે કંઈ ગુમાવ્યું હોય પ્રભુ, તમે એમને બમણા આશીર્વાદથી બધું પાછી આપજો. નાના મોટા પાપ ગુનાઓ માફ કરજો. અને સવારમાં પવિત્ર નામ લેવા માટે, તમારું પવિત્ર નામ લેવા માટે તક આપજો. માગતા પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં બાપ સાંભળીને માન્ય કરજો. આમીન, આમીન, આમીન.